નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુરવાસીઓ અને પાલનપુર પંથકના લોકો માટે ખુશ ખબર. આનંદ મેળો વેલકમ વેકેશન આનંદ મેળો 2026 અત્યારે પાલનપુરના અંદર ધૂમ મચાવી રહ્યો છે. સાંજના 5 કલાકથી રાત્રિના 11 કલાક સુધી મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ લઈ રહ્યા છે. કારણ કે એક તરફ રાજ્યના અને દેશના પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે ખોટા ખર્ચા ન કરો અને બહાર ન જાઓ, તો લોકોએ પણ હવે એમની વાતને માનીને અત્યારે જે વેકેશન મેળો ચાલી રહ્યો છે પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં, કે ત્યાં આમ તો દેખવા જઈએ તો મેળો ભૂલકાઓનો હોય છે, પણ અત્યારે નાના ભૂલકા, યુવક યુવતીઓ, અબાલ વૃદ્ધો તમામે તમામ અત્યારે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. કારણ કે મનોરંજનનું કોઈ વધારે પડતા અહીંયા સાધન ન હોવાના કારણે લોકો પણ કંટાળ્યા હતા. અને અત્યારે ચાલી રહ્યું છે વેકેશન, અને વેકેશનની સંપૂર્ણ મજા અત્યારે ભૂલકાઓ, વાલીઓ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. અને અલગ અલગ વેશભૂષામાં લોકો અત્યારે મેળામાં આવીને મેળાનો આનંદ લઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો પાલનપુર શહેરમાં ઘણા લાંબા સમય બાદ આ ચાલુ થયો છે. અને વેકેશન મેળો તો વેકેશનમાં બહાર ફરવા જવાની હવે જરૂર નથી. મેળાની મજા તદ્દન વ્યાજબી ભાવે મેળાની મજા માણો. મેળાની અંદર સેલ્ફી ઝોન, વોટર શેલ તદ્દન ફ્રી છે. અને અદ્યતન ઇમ્પોર્ટેડ રાઇડ્સ, જેમાં મોટા મોટા ઝુમલાઓ, બ્રેક ડાન્સ, મોટી નાવડી, નાની નાવડી, સુપર ડુપર, ટોરા ટોરા, ડ્રેગન ટ્રેન જેવી અનેક રાઇડ્સની મજા સાથે બાળકો માટે પણ ખાસ ચિલ્ડ્રન ઝોન, જેમાં વોટર વોર, બોન્સી, પ્લેન, જમ્પિંગ, ચકરીની મજા સાથે ખરીદી માટે પણ એક વિવિધ સ્ટોલો. અહીંયા ગુજરાતનો મોટામાં મોટો ઘરવખરીનો સ્ટોર તો ખરો જ, મજા તો ખરી જ. અને સપરિવાર સાથે સાંજના 5 વાગ્યાથી રાત્રિના 11 કલાક સુધી લોકો મન મૂકીને મેળાની મજા માણી રહ્યા છે. કારણ કે એક તરફ દિવસ દરમિયાન કાળઝાળ ગરમીમાં લોકો ઘરમાં પુરાયેલા રહે છે, અને સાંજના સમયે જ્યારે બહાર નીકળે છે ત્યારે ખાણીપીણીની ચીજ વસ્તુઓ અને જબરજસ્ત રાઇડ્સ, જે ઇમ્પોર્ટેડ રાઇડ્સ કે એ તમામે તમામ રાઇડ્સમાં. અને અત્યારે જે નજારો આપ જોઈ રહ્યા છો, એક અલૌકિક નજારો દેખાય છે. રંગબેરંગી લાઇટોથી સજેલી આ ચકડોળો અને આ નાના નાના બાળકો માટેના સાધનો ખરેખર ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. અને આજે ઘણા લાંબા સમય પછી પાલનપુરના અંદર આ રીતનું એક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરેક પ્રકારની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એની માટે મોટા વિશાળ ગેટ છે, પાર્કિંગની સુવિધા છે. તમામે તમામ આવનાર દર્શકોને, આવનાર ગ્રાહકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેની પણ સંપૂર્ણ તકેદારી અત્યારે સંચાલકો રાખી રહ્યા છે. મિતેશ સોની એક એવું નામ છે કે જે ઘણા વર્ષોથી પાલનપુર ખાતે મેળાનું આયોજન કરે છે. અને એમની સાથે વર્ષો જૂના ગોલ્ડનના મેળાના, મુર્શદ બાવાના મેળામાં જે કામ કરતા હતા તેવા ઇલિયાસ પઠાણ જેવી ટીમ એમની સાથે અત્યારે મોજૂદ છે. અને આ તમામે તમામની જે અન્ડરસ્ટેન્ડિંગ છે, અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે સ્ટોલ છે, અને સ્ટોલ ઉપર અને ખાસ કરીને આ જે વોટરફોલ, કે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સેલ્ફી માટેનો ઝોન છે. અને ખરેખર લોકો અત્યારે જે આનંદ માણી રહ્યા છે. અને પાલનપુર તેમજ પાલનપુર પંથકના આજુબાજુના, ચાહે વડગામ તાલુકો હોય, દાંતા તાલુકો હોય, પાલનપુર તાલુકો હોય, ડીસાના હોય, દાંતીવાડા હોય, પાંથાવાડા હોય, કે તમામે તમામ લોકો પોતાના વાહનો સાથે અત્યારે પોતાના પૂરા પરિવાર સાથે આનંદ મેળાની મજા માણવા માટે અહીંયા આવી રહ્યા છે. જ્યારે નાના ભૂલકાઓ અને અબાલ વૃદ્ધો તો ખરેખર એક અલૌકિક મજા અત્યારે અહીંયા મેળાની લઈ રહ્યા છે. અને આજે નવી નવી જે આઇટમો જે જોવા મળે છે, કે જેના અંદર નાના ભૂલકાઓ ડાન્સ કરતાં પણ જોવા મળે છે. સંગીતથી સમગ્ર વાતાવરણ એકદમ ગુંજી ઉઠે છે. અને આ એનું મુખ્ય દ્વાર છે. ને આ દ્વાર ઉપર પણ અત્યારે સિક્યુરિટીના અંદર પણ વ્યવસ્થિત વ્યક્તિઓ છે. મેળાની મજા માણો.